આજે તો પહોંચી ગયા મણિલક્ષ્મી તીર્થ. તો સવારમાં ફેરો ભરી લીધો અને આપણે બીજો ફેરો લાગ્યો એ વિરમને આપી દીધો ને એ ફેરો દઈને હું જતો રહ્યો પંપની આના ખાધી ડીઝલની જગ્યાને મળી લીધું ને પહોંચી ગયા ધર્મ ચોકડી ત્યાંથી વળી ગયા આપણે તારાપુર બાજુ. આજે આપણે તમને બતાવવાના છીએ એક એવું લોકેશન જ્યાં તમે ફોટા અને ફરવા અને દર્શન બધું જ કરી શકો છો. તો એ દર્શન કરવા ફરવું ફોટા પાડવાનો જેનો શોખ હોય એને જરૂરથી મણિલક્ષ્મી તીર્થનું એક વખત જવું જોઈએ. એટલે પહોંચી જાય આપણે મણિલક્ષ્મી તીર્થ અને ટેમ્પી અંદર લઈ લીધી એન્ટ્રી કરે નાખી ટેમ્પી ઘા ખાલી કરીને પછી આપણે ઓફિસમાં ગયા પૈસા લેવા પૈસા લીધા એટલે આપણને અહીંથી જમવાની ઓફર આવી જાય એટલે આપણે ધરાઈને ટી વળીને જમી લીધો. જમીન પછી આપણે નીકળી ગયા દર્શન કરવા માટે. દર્શન કરીને હું તમને બધી ફોટોગ્રાફિક વિડીયોગ્રાફિક બધું કરે એવી જગ્યા છે. ક્યારેક તમે મુલાકાત લેજો, મજા આવશે. જોવાલાયક જગ્યા છે, બગીચો છે. ફોટા શૂટિંગનો અને વિડીયો શૂટિંગનો જેનો શોખ હોય ને આ જગ્યાએ જરૂર જવું જોઈએ. કારણ કે ફરવાલાયક જગ્યા છે, ફોટા પાડવાલાયક જગ્યા છે, જોવાલાયક જગ્યા છે, ફરવાલાયક જગ્યા છે, બધું જ તમને મળી રહેશે. એટલે આપણે જતા રહીએ મેન મંદિર અંદર અને દર્શન કરવાના હતા. એટલે અંદર તો વિડીયો શૂટ ન કરવા દેતા, આપણે બહારથી કરી લીધા. અંદર જાઓ એટલે આત્માને આમ શાંતિ મળી જાય. તીર્થ એવું હોય મણિલક્ષ્મી તીર્થ. એટલે આપણે અંદર દર્શન કરીને આવતા રહ્યા બહાર. જોઈ લો બહારનો નજારો આવો હતો. ચાલો તો હું તમને અલગ અલગ બધી જગ્યા બતાવું કઈ જગ્યાએ ફોટા પાડે એવું હોય. પછી રેલવે છે, મતલબ નાની રેલવે આવે ગોળ આપણને આખા બગીચામાં ચક્ર લગાવે એવી રેલવે છે. એટલે આ તમને બધી મેં જગ્યા બતાવ્યા, બધી ફોટા પાડવા લાયક વિડીયો વિતારવા લાયક જગ્યા છે. પછી આપણે બેસી ગયા રેલવેમાં, મિની રેલમાં. તમને બતાવું ગોળ આખી મણિલક્ષ્મીના ગોળ ફરીને તમને બધા નજારા જોવા મળશે. આમાં જે ભાઈને વિડીયો શૂટિંગનો અને ફોટોગ્રાફીનો બહુ શોખ હોય એને આ જગ્યાની મુલાકાત જરૂર લેવી જોઈએ. આપણને તો એકદમ બહુ મજા આવી જાય. દર્શન કરી લીધા અને ફેરાનો ફેરોય થઈ ગયો, ધંધાનો ધંધોય થઈ ગયો, રખડવાનું થઈ ગયું, બધું થઈ ગયું ને એક શાંત જગ્યાએ જ્યાં અને દિવસ આ જોરદાર ગયો. કારણ કે અમદાવાદ આપણે જવાનું હતું પણ એ ફેરો કેન્સલ કરીને આપણે આવતા રહ્યા હતા મણિલક્ષ્મી. જો આ મેન ગેટ છે મણિલક્ષ્મીનો અને અહીંયા આપણું લગાડી દીધું હતું આપણું ટેમ્પો અહીં સાઈડમાં જો પડ્યું ગાડી પાર્કિંગમાં લગાડીને પછી આપણે જતા રહ્યા હતા મસ્ત અંદર ફરવા. પછી અલગ અલગ પોસ્ટર બધી અલગ અલગ જગ્યાએ હે આવા તીર્થધામો જ્યાં તમારે જવું હોય તો જઈએ. અહીં જઈશું એટલે એ બધી તમને લોકેશન મળી જશે. એટલે જો આ મિની રેલમાં બેસીને આપણે મોટો બગીચો છે મંદિર ફરતો એમાં બધે રખડી લીધું. એટલી પાર નહીં એટલી જગ્યા છે તમારે ફોટા પાડવા હોય, વિડીયો શૂટ કરવો હોય, ફરવું હોય, પછી કપલમાં ફરવા જવું હોય તો પણ મંદિર છે એટલે થોડી ધ્યાન રાખવી પડે. પણ ફરવા લાયક જગ્યા છે. ફોટાનો શોખ હોય એટલે જરૂર અહીંયા તો તમારે વિઝિટ કરવી જ જોઈએ. મને એટલી લાગ્યું કારણ કે લોકેશનના પાર જ નથી એવી જગ્યા છે. આમ હું તો એકલો જ ગયો હતો એટલે મેં તો એક કંઈ ફોટો નથી પાડ્યો. હવે એકલો પાડવાની કંઈ મજા આવે નહીં. કોકને હારે લઈ ગયો હોત તો મજા આવે. ફરી વાર કદાચ અહીંનો ફેરો મને મળશે ને એટલે હું 100% કોકને હારે લઈને જઈશ. કારણ કે ફોટા પાડવાની જગ્યા એટલે બેસ્ટ જગ્યા કહેવાય. જે મારા વિડીયો જોઈતા હોય અને આ જગ્યાએ જે જ્યાં હોય એ જરૂર કોમેન્ટ કરજો ભાઈ. આપણો તો 4 થી 5 વખત તો જીઆયા જ છીએ પણ તમે કોઈ અહીં જ્યાં હો કે નહીં અને અહીંયા આજુબાજુવાળા લોકોએ આપણને કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે હું એક નહીં અહીં ઘણા બધા જીઆયા હે. હું તો ઘણી વખત ગયો હતો પણ અહીંયા વિડીયો એક વખત મેં ઉતાર્યા નહોતા, વ્લોગે નહોતો બનાવ્યો. આ વખત વ્લોગે બનાવ્યો સ્પેશિયલી તમારા માટે કે તમે ગમે ત્યારે ફ્રી પડો તો અહીં જઈ શકો. આ ધર્મ ચોકડીથી આપણે તારાપુર જઈએ એટલે અહીંયાથી લગભગ 3 કિલોમીટરનું અંતર છે અહીં જવા માટે મણિલક્ષ્મી તીર્થ. અથવા તમે લોકેશને મારી શકો ગૂગલમાં તો એ બતાવી દેશે. જો ખાલી નજારો જુઓ તમે વિડીયોમાં. મારા બોલવા ઉપર ધ્યાન ના આપશો કારણ કે મારા શબ્દ ખૂટી રહ્યા છે બોલવા માટે, કંઈ શબ્દ નહીં. પણ તમે તમારી આંખે જોઈ શકો કે નજારો કેવો છે, જગ્યા કેવી છે, મંદિર છે, ફરવા લાયક જગ્યા છે, દર્શન કરવા લાયક જગ્યા છે, આત્માને ઠંડક મળે એવી જગ્યા છે. એટલે આપણે આખામાં ફરી લીધું. ફરીને ધરીને ભાડું મારીને લઈને પછી આપણે નીકળી ગયા પાછા ઘર બાજુ. પછી ઘર બાજુ જવાનું હતું એટલે મેં કીધું બપોરનો ટાઈમ હતો લગભગ 1-1:30-2 વાગે હું નીકળ્યો હતો. એટલે વચ્ચે ફૂલ ગરમી ચડે એટલે પી લીધો થોડોક શેરડીનો રસ. પછી આવતા રહ્યા ચોકડી અને હાન પડે એટલે વળી ગયા ઘર બાજુ. મળીએ કાલ. જય ઠાકર, જય દ્વારકાધીશ. આવી જગ્યા જોવા માટે આપણને ફોલો કરજો. હજુ ઘણી જગ્યા